સમાચાર જોઈએ। સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકાર મોટી જાહેરાત કરી શકે છે કે જ્યાં 1 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદ કરવાના છે। 1 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ। સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકાર મોટી જાહેરાત કરી શકે। 1 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ શરૂ થશે। સુરતમાં જે પ્રકારે પૂર આવ્યું જેને કારણે વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। સુરત પૂર સંદર્ભે સરકાર મોટી જાહેરાત કરી શકે। સુરત પૂરની સહાયની જાહેરાત કરી શકે છે। 1 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી શકે છે। પત્રકાર પરિષદ સંબોધશે હર્ષ સંઘવી દ્વારા। 1 વાગે હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ અને જેમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે। સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયા છે વેપારીઓને જેને કારણે અનેક નુકસાનીનો ભોગ બન્યા છે ખેડૂતો। મોટા પાયે કરોડો રૂપિયામાં નુકસાન થયું છે જેને કારણે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે અને જેને લઈને હવે આ મોટી જાહેરાત કરવામાં આવી છે કે કોઈ મોટા પેકેજની જાહેરાત આ વેપારીઓ માટે રાજ્ય સરકાર કરી શકે છે અને તેને જ લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પત્રકાર પરિષદ સંબોધવાના છે। આજે બપોરે 1 વાગે તેઓ આ પત્રકાર પરિષદને સંબોધવાના છે। સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, જે પ્રકારે સુરતની એ પરિસ્થિતિ કે જ્યાં પૂરનું નિર્માણ થયું અને અનેક વેપારીઓ છે તેમને મોટા પાયે નુકસાન થયું છે અને આજે રાજ્ય સરકાર દ્વારા કોઈ મહત્વપૂર્ણ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। મેહુલ, બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો સુરત પૂરની જે સ્થિતિ થઈ છે તેમાં અનેક વેપારીઓને અને સ્થાનિક લોકોને નુકસાન થયું છે અને આ નુકસાનની સમીક્ષા જે છે છેલ્લા 1 સપ્તાહથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી। આજે કેબિનેટ બેઠકની અંદર પણ આ બાબતે જે છે તે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને અંતે એક મહત્વપૂર્ણ જે પેકેજ છે તેને મંજૂરી આપવામાં આવી છે। રાજ્ય સરકારે આ જે સુરત પૂર જે છે તેના સંદર્ભે પેકેજને મંજૂરી આપી દીધી છે અને આ પેકેજને મંજૂરી મળતા થોડા સમયમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેની જાહેરાત કરશે। બપોરે 1 વાગે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે જેની અંદર પેકેજની રકમ કેટલી હશે, કયા પ્રકારે પેકેજ ચૂકવવામાં આવશે અને વેપારીઓએ કયા પ્રકારે આ સહાય મેળવવા માટે શું કાર્યવાહી કરવામાં આવશે એ તમામ વિગતો જે છે તે આ પત્રકાર પરિષદની અંદર રજૂ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે આ જે કેબિનેટ બેઠકની અંદર જે નિર્ણય થયો છે તેની જાહેરાત કરવાના છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જે નુકસાની થઈ હતી તેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી હતી અને સમીક્ષા કર્યા બાદ વેપારીઓ સાથે સીધો સંવાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો। ત્યારે જે પણ નુકસાની થઈ છે તેનો ઝડપથી સહાય કઈ રીતે મળે તેના સંદર્ભે જાહેરાત જે છે તે કરવામાં આવશે અને તમામ નિયમો સાથેની વિગતો જે છે ટૂંક સમયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે। જી બિલકુલ મેહુલ, એટલે કે કહી શકાય કે આ અગાઉ પણ હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ત્યાં બેઠક કરી હતી મહત્વપૂર્ણ, કારણ કે જે પ્રકારની આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમના દ્વારા કેસ્ટોલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। પરંતુ આ પૂરનું જેટલું મોટું નુકસાન છે, કરોડો રૂપિયામાં નુકસાન થયું છે, તેને કારણે આજે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે? મેહુલ, બિલકુલથી આ જાહેરાત મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે વેપારીઓને ખૂબ મોટું નુકસાન જે છે તે થયું હતું અને આ જે નુકસાન થયું છે તેમાં તેમને મદદરૂપ કઈ રીતે થઈ શકાય તેના માટેની આ રાહત પેકેજ જે છે તેની જાહેરાત કરવામાં આવશે। આ તમામ જે વેપારીઓ જે છે તે વેપારીઓને ઝડપી સહાય કઈ રીતે મળે તેના માટે ખાસ 3 અધિકારીઓ છે તેને પણ ડેપ્યુટ ગાંધીનગરથી જે છે તે સુરત ખાતે કરવામાં આવ્યા હતા અને તમામ કાર્યવાહી ઝડપી કઈ રીતે પૂર્ણ થઈ શકે તેના માટે આ અધિકારીઓ જે છે તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી। જે વેપારીઓ સાથે સીધો સંવાદ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ જે કાર્યવાહી છે તે ઝડપી પૂર્ણ કરવા માટે સીધા આદેશ આપવામાં આવ્યા હતા। આજની કેબિનેટની અંદર આ તમામ બાબતો જે છે તે મૂકવામાં આવી હતી અને આ કેબિનેટની અંદર તેને મંજૂરી મળતા હવે આ જે રાહત પેકેજ છે તેની જાહેરાત કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી પોતે આ જાહેરાત કરશે। જે આ રાહત પેકેજ છે તે વેપારીઓને કઈ રીતે આપી શકાય છે તમામ બાબતોને લઈને જે પણ નિયમો જે છે તે બનાવવામાં આવશે અને જે જીઆર થવાનો છે, જે પરિપત્ર થવાનો છે તે પણ ઝડપી પૂર્ણ કરવામાં આવશે અને કઈ રીતે કેટલા સમયની અંદર રાહત પેકેજ જે છે તે વેપારીઓને ચૂકવી દેવામાં આવશે અને રાહત સહાય જે છે તે ચૂકવવામાં આવશે। આ તમામ બાબતો ટૂંક સમયની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદની અંદર જે છે તે વિગતો રજૂ કરશે। જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ